અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન્સ ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારવા માટે ધરણા પર ઉતર્યા હતા. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. 2 દિવસ પહેલા તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન્સ તબીબોને ₹18,200 સ્ટાઇપેન્ડની સામે ₹10,000નું સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે. અહીં સ્ટાઇપેન્ડ વધારવા માટે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉપરાંત મેનેજમેન્ટને પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ત્યારે ઇન્ટર્ન્સ તબીબોએ સ્ટાઇપેન્ડ વધારવા મુદ્દે સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી ગયા હતા, તેમજ પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઇન્ટર્ન્સ ડોક્ટરે જણાવ્યું હતું કે આજે બપોર બાદ ધરણાની શરૂઆત કરી છે. આવતીકાલે પણ આ ધરણા શરૂ રહેશે. રિપોર્ટર જયેશ લીંબાણી, સૌરાષ્ટ્ર ન્યૂઝ, અમરેલી. મારું નામ તૃપ્તિ છે. અમે અહીં બધા ઇન્ટર્ન ડૉક્ટરો તથા અમારી સાથેના બધા જ જે ભાવિ ડૉક્ટરો છે એ અહીં આવ્યા છીએ. અમારી માંગ છે કે જેમ ગુજરાતની બાકી કોલેજોમાં, ચાહે એ ગવર્મેન્ટ હોય અથવા જીમર્સ કોલેજ હોય અથવા પ્રાઇવેટ કોલેજ હોય, એ લોકો 18,200 આપે છે અને અમે પણ એમના જેટલું જ કામ કરી રહ્યા છીએ. એટલે અમારી માંગણી પણ એ છે કે 10,000થી અમને 18,200 આપવામાં આવે. બેન, હવે ઉનાળામાં ધોમધકતા તડકામાં તમે બેઠા છો તો મંડપની કે પાણીની કોઈ વ્યવસ્થા? ના, કોઈ વ્યવસ્થા અમને આપવામાં નથી આવી કે અમારા તરફથી પણ એવી કોઈ અમે વેતન માટે માંગ કરીએ છીએ ભર તડકામાં. મેનેજમેન્ટ શું કહેશે બેન? મેનેજમેન્ટ તરફથી અત્યારે અમને કોઈ પણ સરખો જવાબ આપવામાં આવ્યો નથી. તમારું નામ શું? મારું નામ ભાષણ દેવા અને હું અહીંયા ઇન્ટર્ન ડૉક્ટર છું. બોલો. અહીંયા અત્યારે અમને સેલેરી 10,000 રૂપિયા આપવામાં આવે છે, જે બિલકુલ યોગ્ય નથી. ગુજરાતની ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, એમાં પણ 18,200 વેતન આપવામાં જ આવે છે અને અમારી પણ એવી માંગણી છે કે અમને પણ એટલું પૂરતું વેતન મળે, એવી અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ.